જય આદિવાસી મિત્રો, આજે આપણે જોઈએ તો આપણા ગામડા વિસ્તારની અંદર ઘણી કંપનીઓ આવી રહી છે કે જે જળ, જંગલ, જમીન અને હવા પાણી બગાડી રહી છે. છતાં પણ આપણે વાળાને રોજગારી મળે છે એમ કરીને આપણે એનો વિરોધ નથી કરતા. આજે આપણે ગમે જેટલું કમાઈને આપણા બાળકો માટે પૈસા મૂકી જશું, પણ એમના માટે વાતાવરણ કેવું મૂકી જશું એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. જો આવનારા સમયમાં આપણે કોઈ ખોટા કાર્ય માટે વિરોધ નહીં કરશું તો આપણા બાળકોની પરિસ્થિતિ આપણા કરતાં પણ ખરાબ આવશે. આજે લોકો પૈસાના જોરે કોઈને જોતા નથી, ભલાને ખોટા કેસોની અંદર ફસાવી નાખી અને ગમે જે રીતે પાડી દેવાનો પ્રયત્ન કરે છે. પણ ગામડાના લોકોને હું એમ જ કહેવા માગું છું કે આપણો આદિવાસી સમાજ એક થાઓ અને આપણા ગામડાની સમસ્યા માટે લડો. કંઈ નહીં કરી શકો તો કંઈ નહીં, પણ સાહેબ જે લોકો લડે છે, તમારા માટે બોલે છે, એમની સાથે તો ઊભા રહો. તમારે તો હર સમય કામ કરવું છે, તો તમારી સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે? આપણા ગામડાની અંદર ક્યારે કયા ઠરાવ પડી જાય એ પણ આપણને ખબર પડતી નથી. આપણે પૈસા એક કાયદા લાગુ છે, અનુસૂચિ 5 વિસ્તારની અંદર આપણું ગામ આવે છે, છતાં પણ કોઈ કાયદાનું પાલન થતું નથી. હજુ પણ આપણે ઘણી સમસ્યા છે આપણા પર અને ઘણી સમસ્યા વેઠવાની છે. જો હજુ પણ એક થશું નહીં અને પોતપોતાના કામમાં જ વ્યસ્ત રહેશું તો આવનારા સમયમાં આપણી પરિસ્થિતિ ખૂબ ખરાબ આવવાની છે. એટલે અત્યારે જ હું તમને કહું છું કે જાગો, એક થાવ, સંગઠિત થાવ અને સૌને આપણા વિસ્તારને સુરક્ષિત બનાવીએ. જોહાર, જય આદિવાસી.